المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضى وأدخلنا برحمتك في عبادك الصالحين. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. સૂરે નમ્લ ની 19મી આયત છે. સૂરે નમ્લ 27મો સૂરો છે કુરાન મજીદનો. ચેપ્ટર નંબર 27 વર્સ નંબર 19 19મી આયત છે. નબી સુલેમાન દુઆ કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે, રબ્બી અવઝિની અન અશકુર નિઅમતક અલ્લતી અનઅમત અલય્ય વ અલા વાલિદય્ય وأن أعمل صالحا ترضى وأدخلنا برحمتك في عبادك الصالحين. إنه मतलब ये है कि खुदा तू मने ताकत आ, रब्बी औज़िनी अन अशकुरा के હું શુકર કરી શકું. સેના વાસ્તે ઈ બધી નેમત જે તું મને આપ્યો છે, ઘણી બધી નેમત ખુદા આપી છે કે કુરાન પોતે કહે છે કે વ ઇન તઉદ્દુ નિઅમતલ્લાહી લા tuhsuha. તમે અગર બેસો અને નેમતને ગણો તો તમે નહીં ગણી શકો. કુરાન કહે છે લા tuhsuha. અને વાત પણ છે સાચી કે અમે બેસે સવારથી આખી જિંદગી ખતમ થશે પણ નેમત ખતમ નહીં થાય. તો નબી સુલેમાન પણ કહે છે કે ખુદા હું શુકર કરું છું કે જે નેમત તું મને આપ્યો, ખાલી મને નહીં, વાલા વાલિદૈયા અને જે મારા વાલિदैन ઉપર પણ તું નેમત આપ્યો છે, તે મારા મા બાપ ઉપર જે નેમત આપ્યો છે એનું પણ હું શુકર કરું છું. وأن أعمل صالحا ترضى. عمل صالح જે સારા કામ હું અંજામ દઉં છું. وأدخلنا برحمتك في عبادك الصالحين. અને તું મને તારા નેક બંદો સાલેહીન બંદોના સાથે મને શુમાર કર. નબી સુલેમાન દુઆ કરે છે. હવે તમે તફસીરમાં જુઓ તો આ દુઆ ક્યારે નબી સુલેમાન પૈરા કે માંગ્યા? ક્યારે આ દુઆ માંગ્યા? આ દુઆ ત્યારે માંગ્યા જ્યારે નબી અલ્લાહ સુલેમાન અલૈહિસ્સલામ બિસાતમાં હતા. બિસાત એટલે એરક્રાફ્ટ, એરોપ્લેન માફક ખુદાવંદે કરીમ એને એક એરોપ્લેન જે નામ સુલેમાનને આપ્યો હતો. અને ઈ એરોપ્લેન યા એરક્રાફ્ટ એવી હતી, આવ્યો એવી હતી એની કે ઈ ટાઈમમાં અગર 2 મહિનાની સફર હોય ઈ 1 દિવસમાં સફર તય કરતા હતા. એવી આવ્યો ખુદા એને આપ્યો, એવું એરક્રાફ્ટ એને આપ્યો. બિસાતે સુલેમાની રે કહે છે. પણ હવે આ બધી નેમત એને ક્યારે મળી? જ્યારે એને ખુદાવંદે કરીમ તરફથી નબુવત મળી તો બની ઇસ્રાઈલના બીજા બંદાઓ હતા, એની કોમના માણસો હતા, એ લોકો બોલવા લાગ્યા. એ લોકો બોલવા લાગ્યા કે શા માટે સુલેમાનને આ હુકુમત મળી, શા માટે સુલેમાનને નબુવત મળી? એના કરતા એના બીજા ભાઈઓ બહેતર હતા. કેમ કે નબી સુલેમાન કોના દીકરા? નબી દાઉદના. નબી દાઉદના બારામાં પણ ઇન્શાઅલ્લાહ આશુરની રાતમાં અમે બયાન કરશું નબી દાઉદના બારામાં. તો નબી દાઉદના દીકરા નબી સુલેમાન. નબી દાઉદના 19 દીકરા, 19 એના 19 દીકરા. હવે એ લોકો કહેતા હતા કે આ 19 બચ્ચામાંથી શા માટે આને મળ્યું?
બીજાને મળ્યો તો વધારે સારું થયું, એ વધારે ડિઝર્વ કરે છે, બહેતર છે. તો નબી સુલેમાનને બહુ દુઃખ થયું કે આ લોકો શા માટે મારા વાસ્તે આમ બોલે છે. એને જ્યારે સમાચાર મળ્યા તો એને દુઃખ થયું. તો ત્યારે ખુદાવંદ કરીમ પાસે દુઆ કરે છે કે પાલને વાલે, હવે આ દુઆને જો બોલ્યો છું હમણાં, બીજી દુઆ છે જે કુરાનમાં છે. એ કહે છે કે એ ખુદા તું મને એવું મુલ્ક અતા કર, કુરાનમાં છે આ દુઆ, મને એવું મુલ્ક અતા કર કે એવું મુલ્ક તું કોઈને નથી આપ્યો, ન તું કોઈને આપીશ, એવું તું મને મુલ્ક અતા કર. અને નબી અલ્લાહ સુલેમાનની દુઆ કબૂલ થઈ. ખુદાવંદે કરીમ એને એવું મુલ્ક આપ્યો. તો હવે એ જે મુલ્ક ખુદા એને આપ્યો, અજીબ મુલ્ક હતું. એટલે કેવું મુલ્ક, કેવું કિંગડમ? એવું કિંગડમ કે જિન્નાતની હુકુમત સુલેમાન પર, એની હુકુમત ઇન્સાનો પર, એની હુકુમત જાનવરો પર, એની હુકુમત હવા પર. આપણે હવા કહે છે ને, આપણે કહે છે એ હવા પર સુલેમાનની હુકુમત. અજીબ. યાની શૈતાનો ઉપર પણ હુકુમત. અગર કોઈ જીન કઈ ભૂલ કરે, કઈ ખતા કરે, તો તરત જ ઈ જીન પોતમેરો જંજીર સાથે જકરાઈ જાય, બંધ થઈ જાય. એની એવી હુકુમત હતી નબી અલ્લાહ સુલેમાનની. એની હુકુમત ઇલા માશાઅલ્લાહ. બસ એ દુઆ માંગ્યા હતા અને ખુદા આપ્યો. ખરેખર છે ઘણીવાર એક વસ્તુને મળે, બીજી વસ્તુ ના મળે, એવું પણ થાય છે. એની ઔલાદ ના હતી, તારીખ કહે છે. આ પૈગંબર પાસે ઔલાદ ના હતી. અને એની ઉંમર કેટલી હતી જ્યારે ગુજરી ગયા? બહુ મોટી ઉંમર ના હતી, ખાલી 53 years હતા. 53 એટલે કેટલા? 53 બરાબર છે, 5 ને 3 તો 53 વર્ષના હતા. 53, ખાલી 53. બહુ નાની ઉંમર કહેવાય, બહુ મોટી ઉંમર ના કહેવાય જેમ કે બીજા અંબિયા રહ્યા. બહરહાલ તો ખુદાએ બધી જાતની હુકુમત સુલેમાનને આપ્યા, બધી જાતની હુકુમત એના હાથમાં. અને એક વસ્તુ સારી હતી એનામાં કે જે નેમત મળી એ શુક્ર કરતા ગયા. અને ખુદા પણ ઈ જ કહે છે, લઈન શકરતુમ લઅઝીદન્નકુમ વલઈન કફરતુમ ઇન અઝાબી લશદીદ. અગર તમે શુક્ર કરશો તો હું નેમત વધારી આપીશ. તો એ શુક્ર કરતા ગયા. બોલતા હતા હાઝા મિન ફઝલ રબ્બી, આ ખુદાવંદ કરીમ તરફથી એક ફઝલ છે. અને ખુદા આપતો ગયો. એક ફેરી એની બિસાત સાથે હતા, બિસાતે સુલેમાની, એનું એરક્રાફ્ટમાં હતા, આવ્યોમાં હતા. અને એક મલાઈકા આવે છે અને સુલેમાનને કહે છે કે હવે ખુદાવંદ કરીમ તમને એક નવી નેમત આપે છે. તો એ કહે છે કઈ નેમત? એ કહે છે હવે કાયનાતમાં કોઈ પણ મખલુક કાઈ પણ બોલશે, હવા, એક હવા ખુદાવંદે કરીમ મુકર્રર કર્યો છે, ઈ હવા તમને કેવા આવશે. યા નબી અલ્લાહ, આપણે ઈઝીલી કોઈને બોલી લઈએ છે, નાઉઝુબિલ્લાહ માઅઝલ્લાહ, કોઈ મોમિનની ગીબત થઈ જાય છે, ઓલા મોમિન બિચારાને ખબર નથી પડતી કે આપણે શું બોલ્યા. તો સુલેમાનનો ટાઈમમાં સુલેમાનને ખબર પડી જાય કે કોઈ શું બોલ્યું. કોઈ પણ મખલુક, પછી માણસો ખાલી નહીં, જાનવર પણ, હૈવાન પણ, જીન પણ, શૈતાન પણ, કાઈ પણ હોય, કોઈ પણ કાઈ બોલ્યું, સુલેમાનને ખબર પડી જાય. એટલે કોઈ સુલેમાનને બોલે જ નહીં ને, બધાને બીક લાગે. હમણાં ઘરે આપણને ખબર પડે કે ફલા માણસને તમે બોલો, એને ખબર પડી જશે તો બધાના મોઢા બંધ. બીજાને બોલશે પણ એ માણસને નહીં બોલે, કે મને ખબર છે કે સમાચાર તો પહોંચી જશે. તો સુલેમાનને બધા સમાચાર મળતા હતા. એવી નેમત એને મળી. હવે એક ફેર જ્યારે એના લશ્કર સાથે આવ્યોમાં હતા, એરક્રાફ્ટમાં હતા, બિસાતે સુલેમાનીમાં હતા, ઉપર આસમાનની સૈર કરતા હતા. અને અચાનક ઈ એક વાદ્યો નમલમાં પહોંચે છે. વાદ્યો નમલ એટલે એક વાદી, એક જગા જ્યાં કીરી હોય છે. ફોર્સી, ફ્રેન્ચમાં કહે છો ફોર્સી, ફોર્સી, ફોમીના કીરીના વાદીમાં પહોંચે છે. જ્યારે કીરીના વાદીમાં પહોંચે છે ત્યારે કીરીની જે એક સરદાર હતી, યા તમે કયો લીડર, યા જો એની સરદાર હતી, ઈ બોલવા લાગે છે. બીજા કીરીઓને કહે છે
કે તમે ઉદખુલુ ઇલા મસાકિનકુમ યા અયતુહન નમલ ઉદખુલુ મસાકિનકુમ. એ નમલ એટલે બધી કીરી તમે તમારા ડ્વેલિંગ્સમાં, તમે તમારા ઘરમાં, મસાકિનકુમ એટલે તમારા ઘરમાં વારી થઈ જાઓ, દાખિલ થઈ જાઓ, વટાઈ જાઓ તમારા ઘરમાં. કેમ કે એવું ના હોય કે સુલેમાન તમને કચરે, તમને ક્રશ કરે. એવું ના હોય કે તમને દબાવે, તમે જલ્દી વટાઈ જાઓ અંદર. ઈ એનાઉન્સ કરી, એલાન કરી, કેમ કે ઈ અમારી સરદાર હતી. હર ચીજનો કોઈ, હર કમ્યુનિટીનો સરદાર હોય છે ને, તો ઈ નમલની સરદાર ઈ એમ એનાઉન્સ કરી, એલાન કરી. હવે જ્યારે બોયલી સુલેમાનના બારામાં, અને યહોવા સુલેમાનને કહેવા આવે છે કે જો આ તારા વિશે આમ બોયલી. જ્યારે સુલેમાનને ખબર પડે છે તો સુલેમાન હુકમ આપે છે. કચ એનું ધબધબો હતું, એનું પાવર હતું. તો એ કહે છે, તરત જ હુકમ આપે છે કે હવે મને ખબર છે કે હું ઓલી જગ્યામાં જાઉં, વાદીઉન નમલમાં, કીરીના વાદીમાં હું જાઉં અને હું આ મારી બિસાતને સ્ટોપ કરું. અને પછી એને પૂછવા જાઉં કે તું શા માટે આમ બોલી. તો ઈ જાય છે. આખો સૂરો છે સૂરે નમલ કુરાનમાં, ચેપ્ટર નંબર 27, 27મો સૂરો. ટાઈમ મળે તો એનો તર્જુમો તમે વાંચો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ખુદ નબી સુલેમાન એક ઇન્ટરેસ્ટિંગ પ્રોફેટ છે. એના કિસ્સા ને એના વાક્ય બહુ જ શીરીન છે, બહુ મજેદાર છે. ઇન્સાનને સાંભળવા, મખસૂસન મારા બચ્ચાને બહુ મજા આવશે સાંભળવા. બહરહાલ, તો નબી સુલેમાન જ્યારે પહોંચે છે તો નબી સુલેમાન ઈ નમલની સરદારને પૂછે છે કે તને ખબર નથી કે હું અને મારા લશ્કર અમે ક્યારે પણ કોઈ ઉપર સિતમ નથી કરતા. સિતમ એટલે જુલમ. અમે જુલમ નથી કરતા. એટલે હું નબી છું ખુદાનો, થોડી કે હું જુલમ કરીશ. હું તમને શા માટે કચરું, એનું કહેવાનો અર્થ ઈ કે હું તમને શા માટે દબાવું. તો ઈ કહે છે કે યા નબી અલ્લાહ, તમે મારું મતલબ ના સમજ્યા. એ કહે છે કે હું જ્યારે આ એનાઉન્સ કરી, યા એલાન કરી, આ સરદાર કહે છે કીરી, એ કહે છે એનાઉન્સ થયું શા માટે? કેમ કે મને મારી પોતાની પર્સનાલિટી બતાવવું હતું, મને મારું ધબધબો બતાવવું હતું, મને પણ બતાવવું હતું કે હું પણ કાંઈ છું. જેમ કે ફારસીમાં આપણે કહે છે માહમ હસ્તિમ, એટલે હું પણ છું. મને પણ બતાવવું છે, હું પણ એ લોકો જાણે કે હું મારું કામ કરું છું. એટલે એ લોકોને ઓર્ડર આપી, કમાન્ડ આપી કે વટે જાઓ અંદર, મારું ધબધબો બતાવું. એટલા માટે હું બોલી, તમારા વિશે નથી બોલી. પછી નબી અલ્લાહ સુલેમાનને કહે છે કે બીજી વાત, અમે તો આસમાનમાં સૈર કરે છે, તમે જમીનમાં છો. હું તમને કેવી નામ કચરીશ? હું મારી બિસાત, મારો આવ્યો જે છે એ ઉપર છે, માથે છે. ને તમે કહો છો કે, ને તું કહે છે કે આવીને સુલેમાન તમને કચરે નહીં, એને ખબર નહીં હોય, અને એના લશ્કરે ખબર નહીં હોય, તો કેમ તમને કચરીશ? તો આ કીરી જવાબ આપે છે કે યા નબી અલ્લાહ સુલેમાન, મને નહોતું ખપતું કે એ લોકો તસ્બીહ સના હમદે ખુદા મૂકી દે. કેમ કે એ લોકો જ્યારે તમારું આ જાહો જલાલી અને આ લશ્કરને જોશે તો એ લોકો એટ્રેક્ટેડ થઈ જશે, એ લોકોને મન થશે જોવા, અને એ લોકોના દિલના અંદર દુનિયાની મોહબ્બત વટાઈ જશે, અને દુનિયાની મોહબ્બત હુબ્બ દુનિયા ઘરી જશે. અને મને નથી ખપતું કે હુબ્બ દુનિયા એ લોકોના દિલના અંદર ઘરી જાય. એટલે માટે હું એમ બોલી તાકે એ લોકો વટાઈ જાય, જુએ જ નહીં, વરના એ લોકો તસ્બીહો સનાઓ હમદે ખુદા કરશે નહીં કરે. અને પછી હુબ્બે દુનિયા જ્યારે ઘરી જશે તો લોકો ગાફિલ થઈ જશે, અને ખુદાવંદે કરીમને ગફલત પસંદ નથી. એટલે માટે હું કીધી. તો નબી સુલેમાન કહે છે કે એવું લાગે છે કે તું બહુ જ બાશુર છો, એટલે તું બહુ હિકમત વાળી છો. તો એ કહે છે કે હા, એ કહે છે હવે તું મને, હવે આ નબી સુલેમાનનું તમે ઓલું હ્યુમિલિટી જુઓ, હમ્બલનેસ જુઓ, કે ઈ કેવા તવાઝો સાથે અને ઇન્કિસારી સાથે કેવા નમતા હતા. ઈ કેટલું કી નમે છે કે ઈ કહે છે, કીરીને કહે છે કે તું મને કાંઈક નસીહત આપ, કેમ કે તું હિકમત વાળી છો, બાશુર છો, તો તું મને નસીહત આપ. તો ઈ કહે છે નબી સુલેમાનને કે તમારી આ બધી નેમતોમાંથી એક નેમત તમે મને કહો. તો નબી સુલેમાન કહે છે મારી એક નેમત મારી આ બિસાત છે, મારી આ આવ્યો છે કે આ હવા ઉપર ચાલે છે, અને એટલું ફાસ્ટ ચાલે છે કે 2 મહિનાનું સફર હું એક દિવસમાં તય કરું છું. મારી આ નેમત છે મોટી. તો એ કહે છે જેમ આપણે કહીએ મારી ગાડી નેમત છે,
તો અહીં જાય એ કે છે અમારી આ મોટી નેમત છે. તો એ કે છે બસ તો તમે આ કીધા, હવે હું તમને એડવાઇસ આપું, તમને નસીહત આપું. યા નબી અલ્લાહ, વિચારો કે ખુદાવંદે કરીમ શા માટે તમારી આવ્યો ને હવા ઉપર રાખ્યા, કે તમે હવામાં સફર કરો. જેમ તમારી આવ્યો હવા ઉપર સફર કરે છે, એમ જ તમારું મુલ્ક પર એમ વિચારો, તમારું મુલ્ક પર હવા ઉપર છે. એટલે શું એ કહે છે, એટલે કે જેમ આ જલ્દીથી જાય છે, એમ જ જિંદગાની, દુનિયાની જિંદગાની જે છે એ પણ બહુ જલ્દી પસાર થાય છે. આ મુલ્ક પર હંમેશા નહીં રહે. જેમાં બહુ ફાસ્ટ જાય છે, એમ જ આ જિંદગી પર બહુ ફાસ્ટ વટાઈ જશે, ખબર નહીં પડે. તો નબી સુલેમાન બહુ ખુશ થાય છે. એ કહે છે કે તું મને આ ત્યારે નબી સુલેમાન તું મને આ નસીહત આપે છે. ત્યારે કુરાન કહે છે સૂરે નમલમાં 27મો સૂરો અને 19મી અને 18મી આયત, ખુદા કહે છે કે ફતબસ્સમા, એ પહેલા ઇસ્માઇલ કરે છે, મુસ્કુરાહટ આપે છે, મુસ્કુરાવે છે. પછી કહે છે રબ્બી ઔઝિની. નબી સુલેમાન કેવા નમતું આપે છે, કેવા નમે છે કે એ કહે છે, પછી દુઆ માંગે છે તરત જ. ત્યારે આ દુઆ કર્યા, રબ્બી ઔઝિની અન અશ્કુરા નિ'મતક અલ્લતી અનઅમતા અલૈયા વ અલા વાલિદૈયા વ અન અઅમલ સાલિહાન તરદા. પછી કહે છે કે મને તું, હું શુક્ર કરી શકું જે તું મને નેમત આપ્યો છે, ન ખાલી મને મારા વાલિदैन ઉપર, અને આ મને સાલેહ અંજામ દઈ શકું, અને વઅદખિલની બિરહમતિકા ફી ઇબાદિકા સાલિહીન, અને હું મને સાલિહીન સાથે શુમાર કર. ત્યારે નબી સુલેમાન આ દુઆ કરે છે. નબી સુલેમાનની હુકુમત ઇલા માશાઅલ્લાહ, એની હુકુમત અજીબ હુકુમત હતી કે એક ફેરે ઈ કહે છે ખુદાને કે મને બધા મખલુક એટલે ઇન્સાનોની ખાલી નહીં, જિન્નાતની ખાલી નહીં, શયાતીન ખાલી નહીં, બધા ખુદા તારી બધી મખલુક, બધા ક્રીચર્સ, બધા મખલુકને મને દાવત આપવી છે, મને નોતરો કરવું છે. બધાને આપણે 1 2 3 4 નોતરું કરે તો આખો દિવસ વટાઈ જાય. બિચારી આપણી મા બહેનો કિચનમાં જ હોય છે, રસોઈમાં હોય છે, આખો દિવસ એમાં નીકળી જાય છે. એ કહે છે હવે મને બધા મખલુકને મને ઇન્વાઇટ કરવું છે કે એ લોકો મારા ઘરે આવે ને હું એ લોકોને ખવડાવું. તો ખુદા કે છે આ ના થાય. ખુદા ના પાડ્યો. ખુદા કે ના થાય. એ કે શા માટે ના થાય? થાય કેમ કે તું તો મને પાવર આપ્યો. શયાતીનની મારી હુકુમત શયાતીન ઉપર, જિન્નાત ઉપર, ઇન્સાન ઉપર, બધા ઉપર. તો મને એ લોકોને બોલાવું છે, મને એ લોકોને તું મને પાવર આપ્યો છે, મને એ લોકોને દાવત આપવું છે, નોતરું આપવું છે. જ્યારે એ બહુ પ્લીડ કરે છે, બહુ ઇસરાર કરે છે, બહુ જોર પકડે છે કે મને ખપે છે, તો ખુદા કહે છે કે ભલે ને હા કહું. તો એને પણ ખબર પડે કે ખુદા કહે છે કે જો આ ખવડાવવાનું છે ને એ ખાલી મારું કામ છે, રાઝિક ખાલી ખુદા છે, કોઈને નથી ખવડાવતો. આજે આપણે ખાય છે ને દાના पे लिखा है खाने वाले का नाम. આપણે જેટલું ખાય છે બસ ઇન્સાન એક ઝરિયો બને છે, ઇન્સાન એક વસીલો બને છે. વર્ણ લખવાવાળો, રોજી લખવાવાળો ખાલી ખુદા છે. અને કુરાન તો કહે છે વલ્લાહુ ખૈરુર રાઝિકીન, અલ્લાહ બહેતરીન રિઝ્ક દેવાવાળો છે. હર જુમમાં અમે સાંભળીએ છીએ રોજી લખેલી હોય તો ખાસું ને મળશે, રોજી નહીં લખેલી હોય તો એક દાણો પણ મોઢામાં નહીં કરે. કોઈક ફેરે લુકમો પણ જ્યારે મોઢામાં સુધી આવે છે પણ અંદર નથી જાતું, પડી જાય છે, કેમ કે રોજીમાં નથી હોતું. કોઈ નથી ખવડાવતું, ઇન્સાન બહાના બને છે, વસીલા બને છે. પણ ખુદા કહે છે કે સાંભળ રાઝિક હું છું, હવે તું બહુ જોર પકડે છે તો ઓકે નો પ્રોબ્લેમ, કરી લે. ખુદાને ખબર તો ભલે હવે ઈ પણ જાણે કે ઇન્સાન ભલે નબી છે પણ હેલ્પલેસ છે, ઇન્સાન કેટલો મુહતાજ છે, ઇન્સાન જાણે. તો હવે ઈ બધાને દાવત આપે છે, બધી મખલુકને, બધાને, શયાતીનને, જિન્નાતને, પરિંદાને, ચકલીને, ખબર હૈવાનને, ઇન્સાનને, જાનવરોને, હર કિસ્મની મખલુક. એ કહે છે 6 મહિના બાદ લાઝિમ છે ને, 6 મહિના તો ખપે ને તૈયારી વાસ્તે.
એ કહે છે કે 6 મહિના મને ખપે છે. આમ તમે જોવા જો તો હસવાની વાત છે, પણ હકીકત છે. એ કહે છે મને 6 મહિના તો ખપે કે હું તૈયારી કરું. લિહાઝા એ 6 મહિના રાખ્યા ટાઈમ અને બધાને દાવત ગયો, ઇન્વિટેશન કાર્ડ બધાને ગયો દાવત કે તમે આવજો. હવે 6 મહિના બધા હવા, વાદરા, જિન્નાત, ઇન્સાન બધા મદદ કર્યા સુલેમાનને ખાવાનું બનાવવાને. એટલે એક દેગમાં તકરીબન 40 ઊંટ રધાતા હતા. એટલું બધું ખાવાનું, એટલે ખાવાનું એ કહે છે કે પહાડના સાઈઝમાં ખાવાનું બનાવવામાં આવતું હતું. તો શું બધાને ખાવાનું મળે? જ્યારે 6 મહિના પસાર થઈ ગયા, એ દિવસ જ્યારે આવ્યું ત્યારે, કેમ કે ટાઈમ શું હતું, ક્યારે તમે મને પૂછો તો ખરી કે જમણ ડિનર હતું કે લંચ હતું કે બ્રેકફાસ્ટ હતું? લંચ હતું. લંચ હતું એટલે બપોરનું ખાવાનું. હવે લંચ 2 કલાક પહેલા આપણે કે લંચ ઝોહર ટાઈમે શાયદ 1 વાગે હોય, તો 2 કલાક પહેલા આપણે કે 11 વાગે એક ખુદાની મખલુક જે દરિયામાં હતી, આપણે કે છે વેલ, બેલેન, બેલેન ઈ છે ને બહુ મોટી હોય છે અને એનું જે સાઈઝ હોય છે 6 ઘોડા જેમ હોય છે, બહુ મોટી હોય છે. ઈ નીકળે છે દરિયામાં, ખાલી મોઢું કાઢે છે બારે અને કહે છે યા નબી અલ્લાહ, આજે હું તમારી મહેમાન, આજે હું તમારી મહેમાન. બેલેન કહે છે, આ વેલ કહે છે. તો નબી અલ્લાહ કહે છે સુલેમાન કે ખબર તને શું તાવર છે? આપણે અગર નાઉઝુબિલ્લાહ માદલ્લાહ કોઈના ઘરે વહેલો તો ના પહોંચાય ને, જે ટાઈમ હોય ઈ જ ટાઈમે પહોંચાય, ના પહોંચાય કોઈના ઘરે વહેલું, ન વહેલું બહુ પહોંચાય ન મોડું બહુ પહોંચાય, ટાઈમસર પહોંચવું જોઈએ. તો એ કહે છે કે ખબર તને શું તાવ છે? હજી 2 કલાક છે, હજી તો ખાલી 11 થયા છે, ખાવાનું તો અમે તૈયાર છે બધું, પણ ખબર બધા આવે ત્યારે આપણે નોતરું ચાલુ કરે છે. એ કહે છે ના, મને બહુ ભૂખ લાગી છે, મુझे बहुत भूख है, મને બહુ ભૂખ લાગી છે, હું સહન નથી કરી શકતી. ખુદા મને એવી રીતના ખલ્ક કર્યો છે કે હું સહન ના કરી શકું ભૂખને, મને ખપે છે જ, હમણાં જ મને આપો. બહુ જ ઇસરાર કરે છે. તો નબી સુલેમાન કહે છે લે, દેહ ખોલે છે, ખા, તારું હિસ્સોનું ખા. તો ઈ શું કરે છે, ઈ એનું એપિટાઇટ્સ, એની ખોરાકી એટલું જાજુ, એટલું ઘણું કે ઈ જ્યારે એનું મોઢું રાખે છે બધું ખાવાનું ઈ પતાવી લીધું એક લુકમામાં બધું ખાવાનું આ બેલેન પતાવી લીધી. પછી કહે છે જ્યારે ખાઈ લીધી ને એક લુકમામાં બધું ખાવાનું, 6 મહિનાનું ખાવાનું. 6 મહિના સુલેમાનની જહેમત અને મહેનત અને બીજા પર એને મદદ કર્યા, ઈ એક લુકમામાં ખાઈ લીધી. પછી શું? સુલેમાન પોતે હસવા લાગ્યા, પણ વ્યાધિ તો થાય, બીજાને શું ખવડાવીશ? તો ત્યારે ઈ કહે છે કે પછી શું કહે છે, યા નબી અલ્લાહ, અલજુ. એટલે શું? એટલે યા નબી અલ્લાહ, હજી મને ભૂખ છે, હજી મને ભૂખ છે. કે છે આમ તો હું 3 લુકમા હોય છે મારા, આ તો ખાલી 1 લુકમો થયો, હજી 2 લુકમા મને ખપે છે. ત્યારે ખુદાવંદ કરીમ સુલેમાનને કહે છે કે સુલેમાન કીધું ને તને કે રોજી બાંટવાનું ખાલી મારું કામ છે, રિસ્ક બાંટવાનું ખાલી મારું કામ છે, તારું કામ નથી. વ અન અઅમલ સાલિહાન તરધા. આ દુઆમાં શું છે નબી સુલેમાનની? કે અને મને તૌફીક આપ કે હું અમલ સાલેહ અંજામ દઈ શકું. શુક્ર કરું છું કે તું જેટલું નેમત મને આપ્યો, મારા વાલદેનને આપ્યો. વ અન અઅમલ સાલિહ. સુલેમાનના અલ્ફાઝ છે અમલ સાલેહ. અમલ સાલેહ એટલે શું? અમલ સાલેહ એના શરાયત છે, એના કન્ડિશન્સ છે, આમ જ નથી. પહેલા તો તમને ખબર છે અમલ સાલેહ એટલે સારા કામ, ગુડ ડીડ્સ. જે સુલેમાન બોલે છે ને અમલ સાલેહ એટલે સારા કામ. એવું પણ થાય છે કે ઘણીવાર હુસ્ને ફેલી હોવો જોઈએ, હુસ્ને ફેલી હોવો જોઈએ. એટલે શું? એટલે ખરેખર સારું કામ હોવો જોઈએ. બીજા માણસો શું કરતા હતા અગાઉ? ખરાબ કામ અંજામ દે ને કહેતા હતા કે અમલ સાલેહ છે, કહેતા હતા કે આ સારું કામ છે. જેમ કે
ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કતલ કર્યા. પછી લોકો કીધા કે અમે કુરબતન ઇલલ્લાહ નાઉઝુબિલ્લાહ વતાલા કતલ કર્યા. એટલે એ લોકોનો કહેવાનો મતલબ ઈ કે આ અમલે સાલે છે. રસૂલુલ્લાહને પથરા ફગાવતા હતા અને કે વઈદા કીલ લહુમ લા તુફસિદુ ફિલ અર્થ કાલુ ઇન્નમા મુસ્લિહૂન. એ લોકો કહેતા હતા અમે છે મુસ્લિહૂન છે, અમે ઇસ્લાહ કરે છે કોમની. ભાઈ તમે રસૂલુલ્લાહને ના મારો, આ અમલે સાલે નથી કે છે ના ઇસ્લાહ છે, આ અમલે સાલે છે, આ સારો અમલ છે, સારો અમલ નથી. ઇમામ હુસૈનને આશુરના દિવસે જ્યારે કતલ કર્યા ત્યારે લોકો અલ્લાહુ અકબરનું સદા બુલંદ કર્યા અને ઉમર સાદ મલઉન કીધું કે યા ખૈલલ્લાહ, એ ખુદાનો લશ્કર જલ્દી કરો, હુસૈનને મારો, જન્નત તમને ખોબરે છે. એટલે કહેવાનો મતલબ ઈ કે એ લોકોને થતું કે આ અમલે સાલેહ છે, એ લોકોને થાય છે કે આ ગુડ ડીડ્સ છે. ના, આપણે અને બીજી વસ્તુ અમલે સાલેહમાં શું છે પહેલા આપણે સમજવું કે અમલે સાલેહ શું છે. એટલે સારા અમલ હુસ્ને ફેલી હોય, એમાં અમારું વિજદાન કે આ સારો અમલ છે, અમારું અંદરનું કે આ સારો અમલ છે, પહેલું. બીજું નિયત, એમાં નિયત પણ સારી હોવી જોઈએ. આમાં ના હાલે નામ ને ફોટો ને બધું. એટલે હું કરું છું કુરબતન ઇલલ્લાહ, ખાલી અલ્લાહ વાસ્તે. રસૂલના ટાઈમમાં એક જંગમાં રસૂલના એક સહાબી હતા જેનું નામ હતું સુહેબ રૂમી. ઈ કોઈ મુશરિકને મારી નાખ્યા. એ તમને ખબર છે ને બધી સમાજમાં બધી જગ્યા એવા માણસો હોય કે કામ તુમ્હારા નામ હમારા. એટલે શું, એટલે તું કર પણ મને વાહવા ખપે, કોલર હું ચડાવ, નામ મારું આવે. તો સુહેબે રૂમી કોઈ મુશરિકને કતલ કર્યો, તો બીજા માણસો ભાઈગા રસૂલને કહેવા કે ફલા મુશરિકને તો અમે માર્યા, હું માર્યો. તો બીજા માણસો સાંભળ્યા સુહેબે રૂમીને કીધા કે જો આ ક્રેડિટ લઈ લે છે, રસૂલે ખુદાને કહે છે કે ઈ માર્યો. તો સુહેબે રૂમીનું ઈમાન જુઓ, બહુ પ્રોમિનન્ટ કમ્પેનિયન હતા રસૂલ ખુદા. એ કહે છે કે મારો ખુદા ને રસૂલ જાણે છે, મારો ખુદા ને રસૂલ જાણે છે, મને કહેવાની જરૂર નથી, હું અમલ કર્યો બસ, ફગાવ દરિયામાં. એટલે સૂરે તૌબામાં 9મો સૂરો છે કુરાન મજીદ, આયત નંબર 105, વકુલ અમલુ ફસયરલ્લાહુ અમલકુમ વરસૂલુહુ વલમુમિનૂન. કુરાન કહે છે અને અમલ અંજામ દિયો. વકુલ અમલુ, કે લોકોને મુહમ્મદ કે પયગંબર કે કયો એ લોકોને વકુલ અમલુ કે અમલ કરો. ફસયરલ્લાહુ અમલકુમ, અલ્લાહ જુએ છે, વરસૂલુહુ એનો રસૂલ પણ જોઈ છે. આપણે જે અમલ અંજામ આપે છે રસૂલ જોઈ છે, આપણે જે અમલ અંજામ દઈએ છે ખુદા જોઈ છે. જરૂર નથી કે હું કહું કોઈને કે હું કર્યો છું, આ મુસાફરખાના હું બનાવ્યો છું, આ મસ્જિદ હું કર્યો છું, ખબર આ ગુસલખાના એમાં મારો હિસ્સો છે, મારો ભાગ છે, આ હોસ્પિટલ હું બનાવ્યો છું. યા તો હું નામ તો નહીં આપું કઈ મુલ્કમાં, એક જગ્યા છે જ્યાં કંઈક બનાવવામાં આવ્યું કોમ્યુનિટી વાસ્તે, પછી એમાં જે બનાવ્યો છે એનો ફોટો પણ છે સાથે. હવે ઈ અલ્લાહ જાણે, એની નિયત શું ઈ ખુદા જાણે, ખુદા કબૂલ કરે, ખુદા અજર તો આપશે. ઇન્નલ્લાહ લા યુદિઉ અજરલ મુહસિનીન, કુરાન કહે છે ખુદા મુહસિનીનનું અજર કોઈ દિવસ ઝાયા નથી કરતો, આપે છે જ, વેસ્ટ નથી જાતું. ઓકે, પણ કહેવાનો મતલબ ઈ કે ઇન્સાન કે કોઈ ફેરે એની નિયત આપણને ખબર નથી, કદાચ ઈ પણ બની શકે કે ઈ ફોટો રાખ્યો હશે તાકે બીજાને ઉત્તેજન આપે, બીજાને એન્કરેજ કરે, ઉત્તેજન આપે. કેમ કે કુરાનમાં છે કે તમે જ્યારે ઇન્ફાક કરો તો સિરરન વ અલાનિયા, કોઈ ફેરે તમે છુપાવીને આપો તો એમાં શું થાય, અલ્લાહનો ગઝબ વટાઈ જાય છે. તુદફિઉ ગઝબ અર-રબ, અલ્લાહનો ગઝબ વટાઈ જાય છે, સારું છે. અને અગર તમે ખુલીને આપો, ખુલે આમ બરાબર પણ સારું, માણસો તમે ઉત્તેજન આપો તાકે બીજા માણસ જોઈ કે આપ્યો છે હું પણ આપું. કોઈ ફેર કહે બીજા માણસો ખાલી ચાવી મારું છે, થોડું તમે ખીલોનામાં ફરો, તમે થોડુંક ચાવી મારો ને એ લોકો તરત જ ભરકી જાય છે. આમ કે છે કાનના કાચા, થોડુંક તમે ભરકાવ અને તરત જ એ લોકો સાંભળે, બસ થોડુંક ખપે એ લોકોને ચાર્જ, અને જોઈએ તો વધારે અસર કરે, એ લોકોને અસર થાય છે. આપણે જ્યારે કોઈને મદદ કરે છે, આપણે કોઈને હેલ્પ કરે છે તો કેટલીક બલા દૂર જાય છે, આપણને ખબર નથી.
આપણને જ ફાયદો છે. બલા દૂર જાય છે. ઘણીવાર બલા શેનાથી દૂર થાય છે? બલા દુઆથી દૂર થાય છે. હદીસમાં છે કે બહુ દુઆ કરો ખુદા પાસે કે બલા આવવાથી પહેલા. કોઈ ફેર અમારી હાજતો કબૂલ નથી થતા અમલ વાસ્તે, અને બલા આવે છે અમલ વાસ્તે, અમારા જ અમલ. અને અજીબ રિવાયત છે, ઘરની મોત થાય છે. અજીબ, ઘરની મોત થાય છે અમારા અમલ વાસ્તે. હદીસમાં છે. નાઉઝુબિલ્લાહ માઝ. અને કોઈ ફેરે મોત આવે છે નજર વાસ્તે. રસૂલ ખુદા પોતે હદીસમાં કહે છે કે કબ્રસ્તાનમાં જાય છે અને કહે છે કે અહીંયા આ લોકો કેટલા મરી ગયા છે, ગુજરી ગયા છે. અગર એ લોકો કબરમાંથી ઊભા થાય અને તમે એ લોકોને સબબ પૂછશો એ લોકોનું મોતનું, તો એ લોકો તમને કહેશે કે અમારું મોતનું સબબ નજર છે. બહાર ઘણી બલા દૂર થાય છે આપણે જ્યારે કોઈને મદદ કરે છે. આ પોતે એક નેમત છે. જ્યારે કોઈ આવે છે ને, અમને પણ ઓલામા હઝરાતને જ્યારે કોઈ આવે છે સવાલ કરે છે, એ પણ એક નેમત છે. ઘણીવાર માણસો મને કહેતા હોય, વાત નથી કરતો ક્યાં પણ કે છે મોલાન તમને હેરાન કરું છું. વચમાં મને કોઈ કીધું તું, મને યાદ છે, એમ બોલું છું, મારા પોતાના વખાણ નથી કરતો, પણ ખાલી સમજાવવા માટે. તો મેં કીધું કે ના, આ તું મને પૂછે છે, આ પણ એક નેમત છે. અને ઇમામ હુસૈની પણ હદીસ છે કે આ નેમતને તમે ઠુકરાવ નહીં. જ્યારે નાની નાની વસ્તુ છે, તમે કોઈ ફેરે નાની વસ્તુ છે, અમારી નજરમાં નાની છે, પણ મોલાએ કાયનાત ફરમાવે છે લા યુકલ્લિલુ અમલુ મા તકવા. એટલે કોઈ પણ અમલને તમે નાનું નહીં સમજો અગર ઈ તકવા સાથે હોય. અલ્લાહ વાસ્તે હોય તો આ નાની વસ્તુ નથી, મોટી વસ્તુ છે. આપણા છઠ્ઠા ઇમામના ટાઈમમાં એક સહાબી હતા જેનું નામ હતું ઇસ્હાક ઇબ્ન અમ્મારે સૈરફી. ઇસ્હાક ઇબ્ન અમ્મારે સૈરફી. આ સારા માણસ હતા, બહુ જ. તારીખમાં એનું સારું નામ લખાય છે. અને પછી પૈસાવાળા પણ હતા, વેલ્થી હતા. બીજાને ખુદાવંદે કરીને ફઝલ આપ્યો છે, બહુ ઘણી નેમત આપ્યો હતો. એટલે પૈસાવાળા બહુ, દોલત બહુ, સારો માણસ. હવે ઈ ચાલુ કર્યો મદદ કરવાને માણસોને, તો માણસો મદદ લેતા હતા. પણ એવું લાગતું હતું કે બહુ ઘણા માણસો પછી આવવા માંડ્યા કરે. પછી થાકી ગયો. કહેતો હતો ને, ઇન્સાન આપી આપીને પછી થાકી જાય છે. તો એ થાકી ગયો. કેટલું આપે હવે? થાકી ગયો. તો એના ઘરે એ નિગહેબાન રાખ્યો. નિગહેબાન સમજો છો? ચોકીવાળો. ચોકીવાળો સમજો છો? વોચમેન. ચોકીવાળાને રાખ્યો, નિગહેબાનને રાખ્યો. જે માણસ ધ્યાન નથી રાખતો, અગાઉના જમાનામાં 12 માણસો ધ્યાન રાખતા હતા. એ ગુલામને રાખ્યો કે હવે કોઈ પણ આવે તો એને કે મને મળવા આવે તો એને કે હું પોતે ને મળીશ. લિહાઝા જે પણ આવ્યું વળતો હતો, જે પણ આવ્યું વળતો હતો. કેમ કે નિગહેબાન કહેતો હતો ઇસ્હાક કહે છે, ઇસ્હાક ઇબ્ન અમ્માર સૈરફી કહે છે કે એ પોતે તને મળશે. તો બધા વળતા હતા. બસ થોડીક વારમાં એની સફર થઈ હજની. જ્યારે હજમાં જાય છે, પછી મક્કાથી નીકળીને એ મદીના જાય છે, ત્યારે છઠ્ઠા ઇમામનો જમાનો હતો. છઠ્ઠા ઇમામની મુલાકાત કરવા જાય છે, તો હવે એ એકબીજાને ઓળખતા હતા. પણ છઠ્ઠા ઇમામ બહુ ફાઈ તે જવાબ ના આપ્યા. જવાબ આપ્યા પણ ફાઈ ત્યાં મૂડમાં ના હતા. તો એ સમજી ગયો. તો ઇમામને કહે છે કે મારાથી કાંઈ ભૂલ થઈ કે તમે મને ફાઈને જવાબ નથી આપતા? તો ઇમામ તરત જ એને કહે છે કે તું શા માટે મારા શિયાને વરાવે છે? તું શા માટે મારા શિયાને વરાવે છે? તો એ જવાબ આપે છે કે મને પછી થયું શા માટે, કેમ કે જ્યારે બહુ મદદ કરતો ગયો તો મારું નામ પછી બહુ મશહૂર થાય છે. એ કહે છે મને નથી ખપતું કે મારું નામ મશહૂર થાય, મને શોહરત નહોતી ખપતી, મારૂફ થાવ, માણસોના દરમિયાન ઓળખાવું, એટલે માટે માણસોને વરાવ્યો. મને બીક લાગતી હતી. હા, એનો અલ્ફાઝ હતો, મને બીક લાગતી હતી કે હું મશહૂર થાઈશ, મારૂફ થાઈશ, ફેમસ થાઈશ, ઓળખાઈશ. તો ઇમામ એને કહે છે કે તને ફેમસ થવાનું બીક લાગે છે, તને માણસો ઓળખે તને બીક લાગે છે, તને બલાથી બીક નથી લાગતી? ઇમામ સાદિક એને કહે છે તને બલાથી બીક નથી લાગતી? પછી આ સાંભળો, ઇમામ કહે છે કે જ્યારે બે જાના વાતું કરે છે, બે મોમિન વાતું કરે છે, અને એક મુમિન જે દુઃખ લઈને આવે છે, કોઈ ફેરે બીજાને ખાલી સાંભળવું છે,
એનું દિલને હલકું કરું છે. એને કાંઈ તારા પાસે કાંઈ ખપતું નથી. કોઈ ફેર ખાલી બસ મને દિલ હલકું કરવું છે. જ્યારે માણસો જોઈ છે ને કે આ માણસ અમીન છે, એ અમાનતદાર છે, એને મારી વાતો આપીશ તો એ એના જ પાસે જ રહેશે. કોન્ફિડેન્શિયાલિટી આપણે કહીએ છીએ, તો એના પાસે જ રાખશે. તો માણસો બોલે છે, ઘણી વાર એમ હોય છે, માણસો તને કેવા આવશે કે હવે હું તમને શું મદદ કરું, તો એ કહેશે ના મને કાંઈ મદદ નથી ખપતી, બસ મને તમને ખાલી કેવું તું. તો એ જ્યારે વાતો કરે છે, ઇમામ કહે છે કે જ્યારે બે જણા વાતો કરે છે, તને ખબર છે ત્યારે ખુદાની 100 રહેમત બરસે છે. કેટલા? 100 રહેમત બરસે છે. એમાં 99 રહેમત ઓલા માણસ ઉપર છે જે સાંભળે છે. 99 રહેમત ઓલા ઉપર આવે છે જે સાંભળે છે, એક રહેમત ખાલી જે બોલે છે. એટલે ઇમામ કહે છે કે એટલું રહેમત આવે છે તારા ઉપર. પછી એટલે ઇમામ કહે છે તને બલાથી બીક નથી લાગતી? અમલે સાલે છે ને અમને દૂર પહોંચાડે છે. વલ્લાહ. અને બહેતરીન અમલે સાલે શું છે? સિલે રહેમ. સિલે રહેમ. ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ છે કે કોઈ અમલ એવું નથી જેનું રિઝલ્ટ એટલું જલ્દી હોય જેમ સિલે રહેમ. બીજા અમલનું રિઝલ્ટ, એનો નતીજો વાર લાગે આવવાનું, પણ સિલે રહેમનો રિઝલ્ટ, એનો નતીજો જલ્દી પહોંચી જાય છે. ઇન્સ્ટન્ટ, તરત જ. જેમ તમે બટન દબાવો છો ને કે મોબાઈલમાં મેસેજ સેન્ડ થઈ જાય છે, તરત જ પહોંચી જાય છે. સિલે રહેમ એમ જ તરત જ. અને ઇમામ જાફરમાં આવે છે કે સિલે રહેમ જે ના કરે તો એ દાવા ના આપે કે એ બા તકવા છે, કેમ કે તકવા અને સિલે રહેમ સાથે શુમાર કરવામાં આવ્યું છે કુરાન મજીદમાં. સિલે રહેમ બહુ જલ્દી એનું રિઝલ્ટ આવે છે. આપણે આ અમલ અંજામ દઈએ છે, ઇન્નલ લદીના આમનુ વ આમિલુસ સાલિહાત સયજઅલ લહુમુર રહમાનુ વુદ્દા. એટલે શું? સૂરા મરિયમની આયત છે, આયત નંબર 96 યા 97. સૂરા મરિયમ ચેપ્ટર નંબર 19 છે, 19મો સૂરો છે. એટલે શું? એટલે જે ઈમાન લઈ આવ્યા છે, ઇન્નલ લદીના આમનુ વ આમિલુસ સાલિહાત, એ અમલ સાલે અંજામ આપે છે, સયજઅલ લહુમુર રહમાનુ વુદ્દા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માણસોના દિલમાં મોહબ્બત પેદા કરશે ઓલા માણસ વાસ્તે જે સિલે રહેમ અંજામ આપે છે. યાની હું અગર સારા અમલ અંજામ આપું, મુમિનીના દિલમાં મોહબ્બત હશે ઓછી થાય. શા માટે? સિલે રહેમ વાસ્તે. શા માટે? અમલ સાલે વાસ્તે. કુરાન કહે છે કેમ કે તમે અમલ સાલે અંજામ આપો છો. જો પાંચ ઇમામના ટાઈમમાં એક ખલીફા હતો મલઉન, અબ્દુલ મલિક ઇબ્ન મરવાન મલઉન લાનતુલ્લાહ અલૈહ. અબ્દુલ મલિક ઈ પોતે તો મલઉન હતો, હે ને? આપણા પાંચો ઇમામને ઝહેર આપ્યો, પણ એનો દીકરો સારો હતો. એનો દીકરો સારો હતો એમ થાય છે. તો ઈ રરી, પણ એના અમલ સારા હતા, અમલ ઉપર છે. ઈ રરીને આવે છે પાંચો ઇમામ પાસે. એ કહે છે કે કુરાનમાં છે કે હું તો શજરતુલ મલઉનામાંથી છું. તો ઇમામ એને કહે છે તું ભલે હા લોહી પ્રમાણે અબદી ઉમૈયાથી છો, પણ તું અહલુલ બેતમાંથી છો. જેમ કે મોહમ્મદ ઇબ્ન અબુ બકર પહેલા ખલીફા, એનો છોકરો હતો જેનું નામ હતું મોહમ્મદ. ઇમામ અલી કીધા કે આ મારો દીકરો છે એના અમલના લીધે. સલમાન અલ ફારસી, સલમાન મિન્ના અહલલ બેત, આ સલમાન અહલલ બેતમાંથી. શા માટે? અમલ સાલેહના લીધે. ખુદા અમલ જોઈ છે. ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ. તકવા જોઈ છે. ઈ ન રંગ જોઈ છે, ન નિષાદ જોઈ છે, ન ખોજાને જોઈ છે, ન અરબને જોઈ છે, ન ખબર નહીં ગોરોને જોઈ છે, ના કાંઈ નહીં. ઈ અમલ જોઈ છે, ઈમાન ને અમલ સાલેહ. ઇન્નલ લદીના આમનુ વ આમિલુસ સાલિહાત સયજઅલ લહુમુર રહમાનુ વુદ્દા. યા તો મન આમિલા સાલિહાન મિન ઝકરિન અવ ઉન્સા વ હુવા મુઅમિન ફલનુહયન્નહુ હયાતન તય્યબા. સૂરા નહલ ચેપ્ટર નંબર 16, 16મો સૂરો, આયત નંબર 97. જે પણ કુરાન કહે છે મન આમિલા સાલિહાન, જે અમલ સાલેહ અંજામ આપશે, મન આમિલા સાલિહાન. પછી કુરાન કહે છે મિન ઝકરિન અવ ઉન્સા,
ચાહે મર્દ હો યા औरत વહુવા મુમિન પણ એમાં કન્ડિશન છે શું છે કે ઈમાન હોવો જોઈએ ફલનુહિયન્નહુ હયાતન તય્યબા હું એને હયાત તય્યબા આપીશ એને સારી હયાત આપીશ અગર અમારે સાલે અંજામ આપ્યા જો નૂહ નો પણ ફરજંદ હતો અને એક તરફ કોણ છે અબ્દુલ મલિક ઇબ્ન મરવાન મલઉન છે બીજી તરફ છે પહેલા ખલીફા પણ છે આ એક તરફ એનો દીકરો છે મોહમ્મદ ઇબ્ન અબુ બકર બીજી તરફ નૂહ છે જે પયગંબર હતા પણ એનો દીકરો જેના બારામાં કુરાન કહે છે સૂરે હૂદ 11મો સૂરો છે વર્સ નંબર 46 કુરાન શું કહે છે જ્યારે ડૂબી જાય છે જ્યારે ફ્લડ્સ આવે છે પાણી બહે છે એકદમ ત્યારે કહે છે ખુદા આ મારો દીકરો છે આખિર બાપ હતો ને નૂહ એ કહે છે ખુદા મારો દીકરો છે તો ખુદા કહે છે લૈસા મિન અહલિક આ તારી અહેલમાં નથી હવે આ તારી ફેમિલીમાં નથી પછી ખુદા કહે છે રીઝન શું આપે છે સબબ શું આપે છે ઇન્નહુ અમલુન ગૈરુ સાલિહ કે એના પાસે અમલ સાલે નથી એના પાસે ગુડ ડીડ્સ નથી એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા પાસે ગુડ ડીડ્સ હોવા જોઈએ ગુડ ડીડ્સ એટલે સારા અમલ નેક અમલ ઇન્નહુ અમલુન ગૈરુ સાલિહ ને આપણને ખબર નથી આ કોઈ ફેર અમલ સાલે નાની વસ્તુ હોય છે આપણે વિચાર્યા ના હોય પણ છે અમલ સાલે જેમ કે તમે જુઓ જ્યારે રોમન્સ જે રોમ માર્યા રોમના માણસો એ લોકો જ્યારે અફવો અને રૂમર્સ ફેલાવતા હતા શાયરે જેને કહે છે ફારસીમાં અફવો ફેલાવતા હતા કે અમે મદીનામાં મુસલમાનોને હમલા કરશું એટેક કરશું તો જ્યારે રસૂલ ખુદાને ખબર પડી તો રસૂલ ખુદા કીધા કે ચાલો અમે જાશું અને રોમ સુધી જાશું જ્યારે આપણે જાશું રોમ સુધી અને એ લોકોને સાંભળીએ એ લોકોને પૂછીએ કે એ લોકોને એટેક કરવું છે રસૂલે ખુદા મુસલમાનોને લીધા જેટલા મુસલમાનો આવ્યા રસૂલ સાથે આ જંગનું નામ હતું જંગે તબુક તમે સાંભળ્યા હશો જંગે તબુક આ જંગ થઈ નહીં દર હકીકત પણ રસૂલે ખુદા ગયા એ લોકો સાથે એ લોકો ગયા હવે મદીનાથી રોમ સુધી 700 કિલોમીટર ગરમીનો મોસમ એ લોકોને 3 મહિના લાગ્યા કે લોકો જાય બધા ગયા આ જંગમાં ઇમામ અલી અલૈહિસ સલામ શિરકત ન કર્યા રસૂલ ખુદાનો હુકમ હતો રસૂલ ખુદાનો હુકમ એટલે ખુદાનો હુકમ કે તમે અહીંયા જ રહ્યો ધ્યાન રાખો તો ઇમામ અલી અહીંયા જ રહ્યા એ લોકો બધા ગયા કેટલા મુસલમાનો બીમાર થયા રસ્તામાં કે ગરમી એટલે કેટલી ગરમી એક સહાબી ગુજરી ગયો શહાદત પામ્યા અબ્દુલ્લાહ ઝુલબિજાદૈન એ મુસલમાન થયા પેલા મુશરિક હતા એનું નામ હતું અબ્દુલ ઉઝ્ઝા એનું નામ પછી ઓચિતાને રસૂલ પાસે આવે છે ને કહે છે કે મને મુસલમાન થાવ છે રસૂલ ખુદા કહે છે પહેલા તો નામ બદલાવો અબ્દુલ ઉઝ્ઝા કામ નહીં આવે ઉઝ્ઝા એટલે લોકોનો પુતલો મોટો પુતલો કે તું અબ્દ છો ઓલો પુતલો ઓલો ભૂતલો હવે થાય તો કયું નામ બદલાવો રસૂલ ખુદા કીધા નામ રાખ અબ્દુલ્લાહ તો નામ હતું અબ્દુલ્લાહ પણ એના કાકા એને કાઈ વિરસોમાં ના આપ્યા એનું હક હતું પણ એના કાકાજી બધું રાખી લીધા શા માટે તું મુસલમાન થયો તું પાછો બુત પરસ્તી કર તું પાછો મુશરિક બન હું તને બધું આપું ઈ કાઈ લેવાને તૈયાર ના હતા ઈ ખાલી 2 કપડા સાથે જિંદગી બસર કરતા ખાલી 2 કપડા એટલે એનું નામ હતું અબ્દુલ્લાહ ઝુલબિજાદૈન અબ્દુલ્લાહ જેના પાસે ખાલી 2 કપડા છે ખાલી 2 કપડા સાથે ઈ જિંદગી બસર કરતા હતા તમે માનશો અને પછી જે રસ્તામાં ગુજરી જાય છે બિચારા શહાદત પામે છે અબ્દુલ્લાહ બિન મસઉદ કહે છે કે અમે પોતે સાંભળે રસૂલ ખુદાને દફન કર્યા રસ્તામાં અને રસૂલ ખુદા દુઆ કરે છે એના વાસ્તે અલ્લાહુમ્મા ઇન્ની અમસૈતુ રાઝિયા ફરઝા અન એ ખુદા હું એના સાથે રાજી છું તું એના સાથે રાજી બન શહાદત પામે છે અબ્દુલ્લાહ ઝુલબિજાદૈન રસ્તામાં એ લોકો પહોંચે છે અને આ લોકો કહે છે કે ના આ ખાલી અફવો છે રોમન્સ કહે છે કઈ જંગ નથી પણ લોકો કીધા કે મુસલમાન આટલા સ્ટ્રિક્ટ અને એટલા વફાદાર અને એટલા ઈમાનદાર અને એટલા કડક કે એ લોકો ખાલી સાંભળ્યા અને એ લોકો આવ્યા અહીંયા સુધી આવ્યા એગ્રીમેન્ટ
સાઈન કર્યા, કોન્ટ્રા સાઈન કર્યા, કે રસૂલે ખુદા શરત રાખ્યા, સાઈન કર્યા બધું, પછી પાછા આવ્યા. જ્યારે પાછા આવ્યા તો મુનાફિકીન હસવા લાગ્યા. મુનાફિકો ખબર બધી ઠેકાણે હોય છે ને, મદીનામાં તો ખાસ. મુનાફિક એટલે કોણ? ઓલો દુશ્મન અંદરનો. કોઈ ફેર ઓલો બહારનો દુશ્મન બહેતર હોય, કેમ કે અંદરનો દુશ્મન બહુ ખતરનાક, એને બધું ખબર હોય. તો એ લોકો હસવા લાગ્યા, મુનાફિક મદીનામાં. એ લોકો હસવા લાગ્યા. શું ગયા ને વળી આવ્યા? હસવા લાગ્યા. તો ખુદાવંદે કરીમ કુરાન મજીદમાં સૂરે તૌબામાં, સૂરે તૌબા 9મો સૂરો છે, આયત નંબર 120, આયત નંબર 120, ખુદા કહે છે કે તમારું, એ મુસલમાનો, તમારું આ જાવાનું, તમારી આ ભૂખ, તમારી આ પ્યાસ, તમારી આ થકાન, કેમ કે ઇન્સાન જે સફર કરે છે થાકેલો બહુ હોય છે, આ તમારો બધું થકારો, આ કુતિબા, આ લખેલું છે, બિહિમ અમલુ સાલેહ, આ એક અમલે સાલેહ છે. આ બધું તમે કર્યા, આ તબ ઇલ્લા અમલુ સાલેહ, આ બધું લખેલું છે અમલુ સાલેહ, આ ગુડ ડીડ્સ છે તમારા વાસ્તે. એટલે ઓલામાને ફાઇન એક્ઝામ્પલ આપે છે, કે છે કે જ્યારે અમે આ પેલેસ્ટાઇન વાસ્તે રાહપેમાઈ કરે છે ને, પ્રોટેસ્ટ, આ પણ અમલે સાલેહ છે. તમે કાલે ઇન્શાલ્લાહ ઇમામ હુસૈનના નામમાં જાશો સેન્દોની, આ પણ અમલુ સાલેહ છે. તમે થાકશો, પાકશો, હે ને, ટાઈમ નહીં હોય, કદાચ ભાગાભાગ થશે, પણ કોના વાસ્તે કરો છો? ઇમામ હુસૈન વાસ્તે કરો છો, ખુદા વાસ્તે કરો છો, એની ખુશી માટે. તો આ પણ અમલુ સાલેહ છે. માહે મુહર્રમની 7મી રાત આવી ગઈ, અને કેટલું ફાસ્ટ પસાર થાય છે. બહુ જલ્દી પસાર નથી થતું, બહુ ફાસ્ટ, એકદમ ફાસ્ટ, કે અમને ખબર નથી પડતી, દિવસો જાય છે. હમને આશુરની રાત આવશે. શાહ કાસિમ નો મસાહિબ પડવું છે. કોણ શાહ કાસિમ? કરબલામાં બધાના નુમાયંદા ગયા, રસૂલે ખુદાના નુમાયંદા જે રિપ્રેઝેન્ટ કરે છે, એ હઝરત અલી અકબર હતા. પંજતનની તસવીર ગઈ કરબલામાં. ઇમામ અલી અલૈહિ સલામનું નુમાયંદા અબુલ ફઝલ અબ્બાસ, અને હસન મુજતબાના નુમાયંદા હઝરત કાસિમ અલૈહિ સલામ. ઇમામ હસનના દીકરા, ઇમામ હસનના 6 દીકરા, 5 કરબલામાં શહીદ થયા. એ 5 કરબલામાં જે શહીદ થયા, એક જખ્મી થયા, એને કહેવાય છે હસન મુસન્ના, મજરૂદ થઈને પાછા આવ્યા. અને એ 5 જે શહીદ થયા, એમાંથી એક હઝરત કાસિમ અલૈહિ સલામ. આશુરના દિવસે અસહાબ ગયા, અંસાર ગયા, બધાની શહાદત ખાતી હતી. ઉમ્મે ફરવા આવે છે હઝરત કાસિમ પાસે અને કહે છે, એ મારા લાલ, તું હજી નથી ગયો? જા, રજા માંગ, ઇજાઝત માંગ, તો તારી જાન પર નિસાર કર હુસૈન ઉપર, ઇસ્લામ ઉપર. તો હઝરત કાસિમ જાય છે. જ્યારે જાય છે ત્યારે ઇમામ હુસૈન ના પાડે છે. ઇમામ હુસૈન કહે છે કે હું કેવી રીતના તને ઇજાઝત આપું? એ કાસિમ, તું તો મારો ભાઈની નિશાની છે, હું તને ઇજાઝત ના આપું. પાછા વળે છે, અમ્માને કહે છે, માં, અમ્મા જાન, ચચા જાન ના પાડે છે ઇજાઝત દેવાને. તો બીવી ઉમ્મે ફરવાને યાદ આવે છે કે તારા પાસે એક તાવીઝ છે, તારા બાજુમાં, તારા હાથમાં એક તાવીઝ છે. એ તાવીઝ તારા બાબા આપ્યા છે. એ તાવીઝ તું ખોલ, કેમ કે તારા બાબા કીધા છે કે જ્યારે પણ મારા ભાઈ મઝલૂમે કરબલાને મુસીબત આવે ત્યારે આ તાવીઝને તમે ખોલજો. તો આ તાવીઝ ખોલ, અને આ તાવીઝ વંચાર તારા ચચાને. ત્યારે એ તાવીઝ ખોલે છે હઝરત કાસિમ અલૈહિ સલામ, અને એના ચચા પાસે આવે છે, ચચા જાન, આ ખત આવ્યું છે મારા બાબા તરફથી. ઇમામ હુસૈન અલૈહિ સલામ જ્યારે એમના ભાઈના ખતને જોઈ છે તો ચૂમે છે, આંખમાં આંસુ આવે છે. ઇમામે હસન મુજતબા યાદ આવ્યા, ઇમામે હુસૈનને એમના ભાઈ યાદ આવ્યા. આપસમાં બહુ મોહબ્બત હતી, ભાઈ ભાઈ બહુ જ મોહબ્બત હતી, અને બહુ રોય છે, ખતને ચૂમે છે. અને ઈ તાવીઝમાં લખેલું હતું, એ મારો ભાઈ હુસૈન, આશુરના દિવસે હું નહીં હોઉં, અને
મારી તરફ મારી જાનિબ તમે કાસિમને કબૂલ કરી લેજો. હુસેન અલૈહિસ્સલામ જ્યારે વાંચે છે ત્યારે કહે છે કાસિમ જા બીબીઓને ખુદાફિઝ કરી લે, રૂખસત બોલો. હઝરત કાસિમ ખૈમામાં જાય છે ને બીબીઓને ખુદાફિઝ કરે છે. બધી બીબીઓને ખુદાફિઝ કરે છે, એમની માદરે ગિરામીને ખુદાફિઝ કરે છે. હું કહીશ ફરવા હમણાં જી ભર કે કાસિમને જોઈ લે. જ્યારે કાસિમનો લાશો આવશે ત્યારે એમ નહીં હોય કાસિમનો લાશો આવશે તો પામાલ થઈને આવશે. આઝાદારો એક મરતબા ઇજાઝત મળે છે. કાસિમ કહે છે કે ઇમામ હુસેન અલૈહિસ્સલામ પોતે એના હાથેથી કાસિમને તૈયાર કરે છે, સફેદ કપડો લે છે અને એક પેરાહન બનાવે છે, કાસિમને પહેરાવે છે અને અમામો બનાવે છે. અમામોમાં તહતુલ હનક કાઢે છે, કાસિમના સર ઉપર રાખે છે. અને કાસિમ 13 વર્ષના હતા તો કદ આટલી લાંબી ના હતી. હુસેન અલૈહિસ્સલામ પોતે કાસિમને સવાર કરે છે, કહે છે કે એના પગ પણ રકાબમાં પહોંચતા હતા અને એને બેસાડે છે, મદદ કરે છે, બેસાડે છે, સહારા આપે છે અને એને ખુદાફિઝ કરે છે. હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ કાસિમને એમના પેશાની પર ચૂમે છે અને કહે છે એ મારો ભાઈનો નિશાની, એ હસનનો નિશાની કાસિમ, ખુદા હાફિઝ. ખુદાફિઝ કરે છે અને કાસિમ જાય છે મેદાન તરફ. જ્યારે મેદાન તરફ જાય છે તો રજઝ પડે છે અને રજઝ પડે છે ત્યારે ઉમરે સાદ મલઉન કહે છે કે આ હસનનો નિશાની છે, લિહાઝા અઝરક શામી ક્યાં છે? અઝરક શામી મલઉન મશહૂર અને મારૂફ શખ્સિયત હતો. એ કે છે અઝરક શામીને મોકલાવે છે કે જા અને હસનની નિશાની સાથે તું લડ, કેમ કે હસન પોતે શુજા અને બહાદુર હતા તો આ એની ઔલાદ છે, આ પણ શુજાત હશે. લિહાઝા અઝરક શામીને મોકલાવવામાં આવે છે. અઝરક શામી ઈ તૌહીન સમજે છે, ઈ અખમાન સમજે છે કે હું ક્યાં અને આ નાનો બાળક ક્યાં, એના સામે શું લડું. લિહાઝા ઈ એમના દીકરાને મોકલાવે છે, પહેલો દીકરોને મોકલાવે છે. હઝરત કાસિમ પહેલા દીકરા અઝરક શામીનો પહેલા દીકરાને વાસિલે નાર કરે છે, વાસિલે જહન્નમ કરે છે. અઝરક શામી બીજા દીકરાને મોકલાવે છે, બીજો દીકરોને પણ વાસિલે નાર કરે છે. ત્રીજા અને ચોથાને મોકલાવે છે. બધા ચારને હઝરત કાસિમને મારી નાખે છે. હવે ઉમરે સાદગી છે કે હઝરત શામી તું પોતે જા. હઝરત શામી હવે ગુસ્સામાં આવે છે, મલઉન પોતે જાય છે. ઇમામ હુસેન આ જંગને જોયે છે. જ્યારે હઝરત કાસિમ લડે છે, ઇમામ હુસેન આ જંગને જોઈ રહ્યા. ઇમામ હુસેન અલૈહિસ્સલામ એમના હાથને બલંદ કરે છે આસમાન તરફ અને કહે છે પાલને વાલે, મારો દીકરો, મારો ભત્રીજો, મારો હસનનો કાસિમ આ લડે છે, એની તું મદદ કર, એને તો કામયાબી આપ. આ ઝાદારો હુસેન આ દુઆ કરે છે કે મૌલા હુસેનની દુઆ મુસ્તજાબ થાય છે. અને કાસિમ અઝરક શામીને પણ વાસિલુલ જહન્નમ કરે છે, વાસિલુન નાર કરે છે. અઝરક શામી પણ વાસિલુન નાર થઈ જાય છે. હવે ઉમર સાદ મલઉન હુકમ આપે છે કે ચારો તરફ જોઈ છે કે કેટલો બહાદુર છે કાસિમ, બધાને વાસિલુન નાર કરે છે. તો હવે કે છે ચારો તરફથી તમે ઘેરી લ્યો અને હમલો કરો. અઝાદારો હમલો થાય છે ચારો તરફ. પણ કાસિમ કેટલુંક લડે. 13 વર્ષ 14 વર્ષના હઝરત કાસિમ કમસિન એક મલઉન એક શકી આગળ વધે છે અને કાસિમની પુષ્ટમાં અહીંયા એમની ગરદનમાં એમની પીઠમાં એક ઘુસ મારે છે કે કાસિમની હડ્ડી તૂટી જાય છે. એક મરતબા હઝરત કાસિમ ઘોડામાં ડગમગાવે છે, ડગે છે અને એક મરતબા જમીન ઉપર આવી જાય છે અને સલામ મોકલાવે છે એમના ચચા જાનને. પણ અઝાદારો અરબાબે મકાતિલ લખે છે કે હર શહીદ, હર અંસાર જ્યારે પણ ઘોડામાંથી જમીનમાં આવે છે ત્યારે ખાલી એક મરતબા કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. પણ જ્યારે હઝરત કાસિમ અલૈહિસ્સલામ જમીનમાં આવે છે ત્યારે બાર કહે છે વાહ માદ્રિકની, વાહ માદ્રિકની, વાહ માદ્રિકની, બાર કહે છે. ચચા જાન
आइए मदद के लिए, चचा जान आइए मदद के लिए। ताज्जुब होता है कि क्यों कासिम बार बार कहते हैं कि आओ मदद में, आओ मदद करो। तो अरबाबे मकातिल लखे छे કે જ્યારે કાસિમ જ્યારે ઉમર સાદ મલઉન હુકમ આપે છે ને કે કાસિમના લાશાને પામાલ કરવામાં આવે, યાની જ્યું જ્યું ઘોડો की टापो बढ़ गई वैसे वैसे कासिम पुकारते गए अम्मा अदरिकनी જે રીતના પામાલ થાતા ગયા, હાજી હઝરત કાસિમના બદનમાં રૂહ હતી તો એને એટલું દુઃખ થાતું હતું, હજી રૂહ હતી બદનમાં, એના અહીંયાના ઘોડા ઉવાના ઘોડા અહીંયા, યાની કાસિમના બદનને હજી રૂહ હતી અને પામાલ કરવામાં આવ્યું, એને ઘોડાના ટાપો કાસિમના બદન ઉપર દોડાવવામાં આવતું હતું। તો કાસિમ બાર બાર પુકારતા હતા, ચચા જાન આવો મારી મદદ વાસ્તે, ચચા જાન આવો મારી મદદ વાસ્તે। હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે કે એક ગુબાર ઉઈછું, એક ધૂર અને રેતી ઉઈછું, ધૂર હતી તો મને કાંઈ દેખાણું નહીં, પણ જ્યારે આ ધૂર બેસી ગયું, જબ ગુબાર બેઠ ગયા તો હમીદ ઇબ્ન મુસ્લિમ કહે છે કે મઝલૂમ કરબલા को मैंने कासिम के लाशे में पाया, मजलूम करबलाને હું કાસિમના લાશામાં જોયો, અને એક મર્તબા મજલૂમ કરબલા એમનું સર લે છે, કાસિમના સીના ઉપર રાખે છે। અજરુકુમ ઇલ્લાહ, અરે કહે છે એ મારો હસનની નિશાની કાસિમ, તારો આ ચચાને તું માફ કર, તું બોલાવતો ગયો કે ચચા પણ હું ના આવી શક્યો, તારો ચચા કહેવા મજબૂર હતો કે તું પુકારતો ગયો, હું ના આવી શક્યો। અઝાદારો, હવે કાસિમની લાશ તો પામાલ થઈ ગઈ। હુસૈન વિચારે છે કે કેવી રીતના આ લાશાને ખૈમા તરફ લઈ જાઉં, એક માં કેવી રીતના કાસિમને લાશાને જોશે, ઉમે ફરવા કેવી રીતના કાસિમના લાશાને જોશે। હુસૈન એક મર્તબા થાકી ગયા, આશુરના દિવસે હુસૈન અલી અકબરનું લાશો ઉઠાવી લીધા, બધા શોહદાનું લાશો ઉઠાવી લીધા, હવે બાકી રહ્યું કાસિમનું લાશો। હુસૈન કાસિમના લાશાને ઊભો કર્યા, કાસિમના હાથને એમના બગલમાં રાખ્યા, પછી કાસિમને એવી રીતના હુસૈન ઉપાડે છે કે કાસિમના પગ ઘસીટે છે કરબલાની તપતી હુઈ જમીન પર, અને જ્યારે ખૈમામાં પહોંચે છે ઇમામ હુસૈન ઈ લાશો ઉપર ખુદા કોઈ માને એના બચ્ચાનો લાશો એવી રીતના ન દેખાડે જે રીતના ફરવા કાસિમનું લાશો જોઈ છે, લાશો પામાલ થઈ ગયો। હુસૈન એક મર્તબા કાસિમનો લાશો લઈ આવે છે, જે અલી અકબરનું લાશો રાખ્યા, હું આજ કાસિમનું લાશો રાખે છે, એક હાથ અલી અકબરના લાશા ઉપર રાખ્યા, બીજો હાથ કાસિમના લાશા ઉપર રાખ્યા, આસમાન તરફ જોઈ છે અને એક જુમલા કહે છે મારા મૌલા, સાંભળી શકશો મઝલૂમ કરબલા શું કહે છે, એ મારો માબૂદ તારો હુસૈન લૂંટાઈ ગયો।